નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। કોટડા જડોદરમાં સોની વેપારીને માર મારી 30,72,000ની લૂંટ કરનાર 2 આરોપી ઝડપાયા। શનિવારે નખત્રાણાના કોટડા જડોદરમાં સોની વેપારીના હાથ ઉપર છરી મારી 30,72,000ના સોનાના દાગીના ભરેલા થેલાની થયેલી સનસનીખેજ લૂંટને ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। 3 લૂંટારૂ પૈકી 2ને પોલીસે 29% મુદ્દામાલ સાથે દબોચી લીધા છે, જ્યારે ત્રીજા મુખ્ય સૂત્રધાર આરોપી અને તેની પાસેનો મુદ્દામાલ ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આ અંગે ડીવાયએસપી મિનેશ ક્રિશ્ચિયને પત્રકારોને આપેલી વિગતો મુજબ પોલીસને બાતમી મળી હતી કે કોટડા જડોદરમાં લૂંટ ચલાવનારા આરોપીઓ સ્વિફ્ટ કારથી ખાવડાથી ભુજ આવી રહ્યા છે। આ સચોટ બાતમીના પગલે લોરિયા પાસેથી લૂંટમાં વપરાયેલી સફેદ સ્વિફ્ટ કાર આરોપી મુસ્તાક પચાણ મલુક સમા અને નાલે મીઠા શકુર સમાને લૂંટાયેલા 29% મુદ્દામાલ અને મોબાઈલ ફોન તેમજ લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી કાર સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે આ લૂંટનો મુખ્ય સૂત્રધાર મૂળ અબડાસાના બાલાપર બુડધ્રો હાલે મોટી વમોટી તથા ભુજ રહેતો મામદ સિદ્દીક હિંગોરજાને ઝડપવા પોલીસના પ્રયાસો જારી હોવાનું તેમણે જણાવ્યું હતું। આ સનસનીખેજ લૂંટને અંજામ આપવા પૂર્વે કઈ રીતે પ્લાન ઘડાયો અને તેની તૈયારીઓ કેટલા સમયથી થતી હતી તેમજ વેપારી પાસેના મુદ્દામાલ અને તેની ગતિવિધિની માહિતી કઈ રીતે મળી, આ ઉપરાંત લૂંટ મચાવી ક્યાંથી થઈ ખાવડા બાજુ પહોંચ્યા તે અંગેના સવાલો પત્રકારોએ કરતા તે અંગે ક્રિશ્ચિયને જણાવ્યું કે તારીખ 18 તારીખના રોજ જે નિલેશ સોની નામના જે વ્યક્તિ છે એમની લૂંટ થયેલી અને 48 તોલા સોનું લગભગ 30 લાખ રૂપિયાના જેટલા મુદ્દામાલની જે લૂંટ થયેલી નંબર વગરની સ્વિફ્ટ ગાડીમાં જે લોકો આવેલા ને એમની પર હુમલો કરેલો છરીથી, અને એ બહુ મોટો બનાવ બનેલો એટલે એની ખૂબ જ ગંભીરતાની નોંધ લઈને રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપીજી શ્રી વિકાસ સુંદા સાહેબે જુદી જુદી ટીમો બનાવેલી। એમાં એલસીબી, એસઓજી, નખત્રાણા પોલીસ અને એ બધાની ટીમો બનાવીને અને ખાસ કરીને નેત્રમની મદદથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સથી આની પાછળ તપાસના કામે ટીમો લાગેલ હતી। એ દરમિયાન આજે બાતમી મળેલી હતી ટીમોને કે આ કામમાં જે સ્વિફ્ટ ગાડી વપરાઈ છે એ સ્વિફ્ટ ગાડી લઈને આરોપીઓ ખાવડાથી ભુજ બાજુ આવવાના છે, એટલે એ લોકોએ વોચ રાખેલી અને લોરિયા ખાતે એક સ્વિફ્ટ ગાડી આવી GJ4B6320 નંબરની, અને એને રોકી અને એમાંથી જે 2 ઈસમો મળી આવ્યા એમની પૂછપરછ કરી, એમની તપાસ કરી તો એમની પાસેથી એકચ્યુઅલ મુદ્દામાલ જે લૂંટમાં વપરાયેલો એ મુદ્દામાલ એમની પાસેથી મળી આવે છે। અને એ 2 ઈસમો એક મુસ્તાક પચાણ છે અને નાલી મીઠા કરીને એક ઈસમ છે, એ બંનેની ધરપકડ કરવામાં આવી છે। અને એ જે એકચ્યુઅલ સ્વિફ્ટ કાર જે વપરાયેલી ગુનામાં એ પણ કબજે કરવામાં આવેલી છે। એમના મોબાઈલ ફોન અને જે આપ જોઈ રહ્યા છો કે એકચ્યુઅલ જે મુદ્દામાલ છે એ પણ કબજે કરવામાં આવેલો છે। હા, કુલ 3 આરોપીઓ હતા, એમાંથી 2ને અત્યારે પકડવામાં આવે છે અને જે આમાં જે માસ્ટર માઇન્ડ છે એ મામદ સિદ્દીક હિંગોરજા કરીને છે, એને પકડવાનું બાકી છે। સમગ્ર લૂંટનો જે બનાવ હતો તેને અંજામ કેવી રીતે આપ્યો તે કઈ પ્રાથમિક વિગતોમાં આવ્યું છે? હા, એ હવે હમણાં જે લોકોને પકડ્યા છે એમની પૂછપરછ કરવામાં આવશે અને ડિટેલમાં કે એ લોકોએ કેવી રીતે આ ભાઈને ઓળખતા હતા કે નહીં ઓળખતા, કેવી રીતે ટાર્ગેટ કર્યા, એમને ખબર કેવી રીતે પડી કે આમની પાસે આટલો મુદ્દામાલ, એ બધી જ વસ્તુની ડિટેલમાં પૂછપરછ ઇન્ટ્રોગેશન કરવામાં આવે। હા, એ મુદ્દામાલ જે રિકવર કરવામાં આવે છે ને એ અત્યારે આપણી પાસે જે છે, હવે હમણાં જ આરોપીઓને પકડ્યા છે, ફરિયાદીને બોલાવીને એમની પાસે ઓળખ કરાવીને પછી બંનેની સરખામણી કરીને કેટલો મુદ્દામાલ બાકી છે એ હવે આ પકડાયેલા આરોપીઓની ઇન્ટ્રોગેશન કરીને રિમાન્ડ માંગીને પ્લસ જે બીજો આરોપી બાકી છે એની પાસે પણ હોઈ શકે,
એટલે એ બધું તપાસનો વિષય છે, એ ધીમે ધીમે આપણે તપાસમાં ખુલશે, પણ મેક્સિમમ મુદ્દામાલ આપણને પાસે હાથમાં આવી ગયેલો છે. આરોપીની પૂછતાછ બાદ આ લૂંટની સિલસિલાબદ્ધ વિગતો જાણવા મળશે. 2 આરોપી પાસેથી ઝડપાયેલો મુદ્દામાલ તેટલો જ છે કે હજુ ફરાર ત્રીજા આરોપી પાસે અન્ય મુદ્દામાલ છે કે કેમ તે અંગે ફરિયાદીને મુદ્દામાલ બતાવી ખરાઈ થશે અને આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવશે. આ લૂંટમાં કુલ 480 ગ્રામ એટલે 48 તોલાના દાગીનાની લૂંટ થઈ હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી આ પૈકી 29% માલ એટલે કે 139.470 ગ્રામ સોનાના દાગીના, જેની કિંમત રૂપિયા 8,92,608 થવા જાય છે, તે મળી આવ્યો છે. આમ બાકીના લૂંટનો માલ ફરાર મુખ્ય સૂત્રધાર મામદ પાસે હોવાની સંભાવના છે. દરમિયાન અંતરંગ વર્તુળો પાસેથી મળેલી વિગતો મુજબ મુખ્ય સૂત્રધાર મામદનો ભાઈ અને કેટલાક પરિજનો કોટડા જડોદરમાં રહેતા હોય તે અવારનવાર અહીં આવતો જતો હતો. સોની પાસેથી મોટો માલ મેળવવાના બદ ઇરાદે તેણે ઝડપાયેલા 2 સાગરીતોને સાથે રાખી લૂંટનો તખતો ગળ્યો હતો. વનોરાના પરિચિત પાસેથી બહાર ગામનું બહાનું આપી સ્વિફ્ટ ગાડી લઈ આવી લૂંટને અંજામ આપ્યો હતો. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 23 જાન્યુઆરી 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.